જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ પળે પળે પોતાના ભક્તની રક્ષા કરે છે. માત્ર આપણે ભગવાન પર વિશ્વાસ જો રાખીએ તો જરૂર ને જરૂર આપણો નાથ આપણી રક્ષા કરશે. એવું એક ચરિત્ર આજે આપણે સાંભળીશું. તો આવો સાંભળીએ. એક ગામમાં લોહાણા જ્ઞાતિમાં એક વેપારી હતો. તે સત્સંગી સારો હતો અને શ્રીજી મહારાજનો પરમ આશ્રિત હતો. તે પોતે પોતાની આયુષ્યને અંતે પોતાના પંચભૌતિક દેહનો ત્યાગ કરીને શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયો. તેને પુત્ર પરિવાર કોઈ પણ હતું નહીં. તેથી તેની પત્નીએ મનમાં એવો વિચાર કર્યો છે, આ ગામમાં મારો સંબંધ કોઈ નથી, વળી આ ગામમાં કોઈ સત્સંગી પણ નથી, માટે હવે મારી ધન સંપત્તિ લઈને હું મારા પિયરમાં જાઉં. અને તે મારા મા બાપ પણ સારા સત્સંગી છે, તેથી ત્યાં રહીને હંમેશા ભગવાનનું ભજન કરીશ. એવો વિચાર કરીને તે જ ગામના ખેડૂતને બોલાવીને તેનું ગાડું ભાડે કરીને પછી પોતાની ઘરની બધી સંપત્તિ તે ગાડામાં ભરી અને પોતે પણ તે ગાડામાં બેસીને ગાડું ચાલતું કર્યું. તે ગાડાને વિશે તે ગાડાવાળો અને એક પોતે એમ બે જણા જ હતા, પણ ત્રીજો માણસ કોઈ પણ સાથે ન હતો. તે રસ્તામાં ચાલતા ચાલતા જ્યારે અડધો રસ્તો પહોંચ્યો ત્યાં સૂર્ય પણ અસ્ત થઈ ગયો અને અંધારું પણ થઈ ગયું અને તે ગાડાવાળાની બુદ્ધિ બગડી. તેથી તેણે ગાડું છોડી નાખ્યું અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ બાઈ સિવાય ત્રીજો કોઈ પણ મનુષ્ય નથી. લાગ પણ સારો છે, માટે આ બાઈને મારી નાખું અને આ બધી મિલકતનું આખું ગાડું મારે ઘેર લઈ જાઓ. અને તે બાઈ તો વારંવાર ગાડું જોડવાનું કહેતી હતી, તો પણ તેણે તે ગાડું જોડ્યું જ નહીં અને પોતાના હાથમાં કુહાડી લીધી. તે જોઈને બાઈએ જાણ્યું છે આની બુદ્ધિ બગડી છે અને મને મારનારો લાગે છે. એમ જાણીને પૂછ્યું છે, હે ભાઈ, તમે આ કુહાડી કેમ લીધી છે? ત્યારે તે ગાડાવાળો કહે છે, આ કુહાડીથી તારું ગળું કાપીને તને મારી નાખીશ, પછી આ આખું ગાડું મારે ઘરે લઈ જઈશ. ત્યારે બાઈએ કહ્યું, હે ભાઈ, તું ભલો થા અને દયા કરીને તું મને મારમાં, અને જો તને માલ મિલકત જોઈતી હોય તો હું આમાંથી તને ચોથો ભાગ આપું, અથવા તો ત્રીજો ભાગ આપું, અથવા તો અડધો ભાગ હું જરૂર તને આપીશ. માટે તું ભલો થઈને મને મારવાનો વિચાર છોડી દે. એવી રીતે ઘણી પ્રાર્થના કરીને કહ્યું, તો પણ તેણે માન્યું નહીં. ત્યાર પછી તે બાઈએ કહ્યું કે તું એમ કરજે, મને મારા પિયરને ગામ પહોંચાડ, પછી આ બધી જ માલ સંપત્તિ લઈ આખું ગાડું તારા ઘરે લઈ જા. અરે ભાઈ, તું દયા કરીને ભલો થા અને મારું કહ્યું તું માન, હું તને પગે લાગુ ભાઈ. ત્યારે તેણે કહ્યું કે જો હું એવી રીતે કરું તો તું આ વાતની પ્રસિદ્ધિ કરીને મને પકડાવે, માટે હું તો તને ગમે તેમ કરીને મારવાનો જ છું, કારણ કે આવો લાગ મને કોઈ દિવસ આવ્યો નથી. ત્યારે બાઈએ કહ્યું, હે ભાઈ, જો તને મારવાનો જ વિચાર હોય તો એમ કર, જે પ્રથમ વસ્ત્રથી મારી આંખોને અને મારા મોઢાને બાંધી મૂક, ત્યાર પછી મને મારી નાખ, એટલે મારે દેખવું ન પડે. ત્યારે ગાડાવાળાએ તેમ કર્યું અને તે બાઈ અતિશય ગદગદ વચને કરીને શ્રીજી મહારાજને સંભાળવા માંડી. પછી તે પાપી તો પોતાના બે હાથમાં કુહાડી લઈને ઊંચી કરીને જ્યાં જોરથી મારવા જાય છે, તેવામાં લાકડાના હાથામાંથી કુહાડી નીકળી ગઈ અને સામે રહેલા એક વેઢામાં પડી. તે વેઢામાં કાળો સર્પ હતો. તેને ખબર ન હતી, વળી અંધારું હતું. પછી તે ખેડૂત જ્યારે વેઢામાં કુહાડીને શોધવા માંડ્યો કે તત્કાળ કાળો સર્પ હાથમાં કરડ્યો, એટલે તે તો ઓય બાપ કહેતા જ મરણ પામી ગયો. તેની બાઈને ખબર ન હતી અને વખત ઘણો વીતી ગયો. તેથી બાઈએ કહ્યું, હે ભાઈ, તું ક્યાં ગયો અને હજુ સુધી મને મારતો કેમ નથી? માટે કુહાડીથી મારું ગળું તત્કાળ કાપી નાખ, એટલે હું તરત મરીને ભગવાનના અક્ષરધામમાં જાઉં. પણ તેને સાંભળે જ કોણ? કારણ કે મારનાર પોતે જ મરી ગયો. ત્યાર પછી તો તે બાઈ શ્રીજી મહારાજની અતિશય પ્રાર્થના કરવા લાગી. એટલે તત્કાળ શ્રીજી મહારાજે તે બાઈને દિવ્ય સ્વરૂપે પોતાના દર્શન આપીને તેની આંખો તથા મોઢાને છોડીને તે બાઈને ઘણો ઠપકો દીધો. પછી શ્રીજી મહારાજ ગાડું જોડીને પોતે જ ગાડું હાંકીને તે બાઈને તેના પિયરના ગામ પહોંચાડીને અદૃશ્ય થઈ ગયા
આવી રીતે તે બાઈની શ્રીજી મહારાજે રક્ષા કરી. મહારાજ પોતાના ભક્તની રક્ષા કરે છે તે આ વાત પરથી નિર્ધાર થઈ ગયો છે. પરંતુ હજુ એક બોધ લેવાનો છે. ક્યારે પણ આપણે જો એકલા હોય તો બહારગામ એકલા જવું નહીં. અને ખાસ કરીને સ્ત્રી ભક્તોએ પોતાની સાથે કોઈને સાથે લઈ જવા, જેથી કરીને પોતાની પણ રક્ષા થાય. જય શ્રી સ્વામિનારાયણ.